અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા તેમના મત વિસ્તાર લીલિયા તાલુકામાં કાયમી મામલતદારની નિમણૂક બાબત મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો. લીલિયા જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને કાયમી મામલતદારની નિમણૂક આપવા બાબત પત્ર પાઠવાયો. જે પત્રમાં જણાવેલ કે અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મામલતદારશ્રીની ખામી છે, જેથી સરકાર અલગ અલગ કામમાં મામલતદારની જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ આપવાના કારણે તાલુકાના લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અને લીલિયા તાલુકામાં છેલ્લા 4 વર્ષમાં 6 થી 7 જેટલા મામલતદારો વય મર્યાદાથી નિવૃત્ત છે. જેમ મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને અન્યાય કરવા ટૂંકા સમયમાં નિવૃત્ત થતા મામલતદારની જાણી જોઈને નિમણૂક આપવામાં આવે છે, જેથી લીલિયા તાલુકાના લોકોના હિતમાં લાંબી નોકરી બાકી હોય તેવા કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા બાબત મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો. હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલિયા તાલુકાની અંદર છેલ્લા 4 વર્ષની અંદર મામલતદારની જે નિમણૂકો થઈ છે તે વય મર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે, જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે. તેથી મારી વિનંતી છે, માગણી છે કે મહેસૂલ વિભાગના અધિકારીઓ દ્વારા લીલિયા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલિયા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી છે, માગણી છે.